લાસ્ટ લેક્ચરમાં આપણે રાઉન્ડનો નિયમ જોયો હતો, એના ઉપર થોડા આજે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તેમાં સૌથી પહેલું છે આપણી પાસે લખાણ સંબંધિત સૌથી પહેલું આપણી પાસે છે કોયડો 2.5. લાસ્ટ લેક્ચરમાં આપણે રાઉન્ડના નિયમ જોયેલા છે, એના પરથી થોડા આપણે એક્ઝામ્પલ જોવાના છે. આની અંદર સૌથી પહેલા છે કોયડો 2.5. બુકમાં રકમ જોઈ શકો 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન. ક્લોરોફોર્મ મતલબ CH ડાયક્લોરોમિથેન મતલબ CH2 Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર Hg અને 415 મિલીમીટર Hg છે. એટલે કે તમારી શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપેલા છે કોના? ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના. તો ક્લોરોફોર્મ નું છે 200 મિલીમીટર Hg અને ડાયક્લોરોમિથેન નું છે 415 મિલીમીટર Hg. તો શોધવાનું શું છે આપણે? તો 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. એટલે કે આપણી પાસે ક્લોરોફોર્મનું વજન છે WCHCl3 કેટલું આપેલું છે? 25.5 ગ્રામ. પછી ડાયક્લોરોમિથેનનું WCH2Cl2 એનું પણ આપેલું છે 40 ગ્રામ. તો શોધવાનું શું છે? આપણે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ શોધવાનું છે. અને આ સિવાય બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ્સ. બાષ્પ કલામાં એટલે કે આપણી પાસે સૂત્ર શું હતું? Y1 અને Y2. બાષ્પ અવસ્થા માટે આપણે મોલ્સ પણ આપણે દર્શાવીશું Y1 અને Y2 વડે, અને પ્રવાહી અવસ્થામાં તો પણ આપણે દર્શાવીશું X1 અને X2 વડે. સૌથી પહેલા આપણે P ટોટલ શોધવાનું છે. તો P ટોટલ માટે આપણી પાસે આવું સમીકરણ છે. તો P ટોટલ બરાબર Pa Pb. અહીંયા આપણે ક્લોરોફોર્મ ને A કહી દઈએ અને ડાયક્લોરોમિથેન ને આપણે B કહી દઈએ. ક્લોરોફોર્મ ને A કહી દઈએ અને ડાયક્લોરોમિથેન ને શું કહી દઈશું? આપણે B કહી દઈશું. અને આપણી પાસે Pa નું સમીકરણ છે. શું છે? Pa0 × Xn Pb નું સમીકરણ Pb0 × Xb. Pa0 અને Pb0 આપણી પાસે છે. Pa0 એટલે કોનું મૂલ્ય? ક્લોરોફોર્મ નું શુદ્ધ અવસ્થામાં. Pb0 એટલે કોનું મૂલ્ય? ડાયક્લોરોમિથેન નું શુદ્ધ અવસ્થામાં, જે આપણી પાસે છે. ઓકે, અહીંયા આપણે લખવું તો આવી રીતે લખી શકાય Pa0 અને Pb0 જે આપેલું છે આપણી પાસે. પરંતુ આપણી પાસે શું નથી આપેલું? મોલ્સ આપણી પાસે છે નહીં. તો મોલ શોધવા માટે તમને શું આપેલું છે? મોલ આપેલા છે. તો સૌથી પહેલા મોલ ઉપરથી શું વજન આપેલું છે? વજન ઉપર તમે શું શોધશો? મોલ. મોલ ઉપરથી શું શોધશો? મોલ્સ. તો સૌથી પહેલા આપણે શોધીએ ક્લોરોફોર્મના મોલ, જેની સંખ્યા છે NCHCl3 એટલે કે ક્લોરોફોર્મના મોલ. મોલ બરાબર સૂત્ર શું છે? વજન ભાગ્યા આણ્વિક દળ. ક્લોરોફોર્મનું આણ્વિક દળ છે 119.5. તો વજન શું? વજન મૂકી દઈએ આપણે. વજન કેટલું છે? 25.5 અને આણ્વિક દળ છે 119.5. સાદું આપશો તો તમને આન્સર મળશે 0.213 મોલ. આ મોલ કોના? ક્લોરોફોર્મના. એવી રીતના ડાયક્લોરોમિથેનના મોલ પણ શોધી શકાશે. તો એનું વજન તમને આપેલું છે કેટલા ગ્રામ છે? 40 ગ્રામ અને એનું આણ્વિક દળ થશે 85. કઈ રીતના શોધી શકાશે આણ્વિક દળ? ક્લોરીન કેટલું થશે? 35.5. કેટલા ક્લોરીન છે? 3. તો 3 બધા ગુણશો વત્તા હાઇડ્રોજનનું 1 અને કાર્બનનું 12. તે જ રીતે અહીંયા શોધવા પ્રયત્ન કરશો તો અહીંયા તમને આન્સર મળશે મોલ 0.47. ઓકે, મોલ મળી ગયા. શોધવાનું શું છે આપણે? મોલ્સ. કોના? Xn Xb. X એટલે કોના મોલ્સ? ક્લોરોફોર્મના. Xb એટલે કોના? ડાયક્લોરોમિથેનના. તો આપણે શોધી દઈએ પહેલા મોલ્સ. X એટલે ક્લોરોફોર્મના મોલ્સ. તો XCHCl3 બરાબર મોલ્સ નું સૂત્ર શું છે? તો મોલ ભાગ્યા કુલ મોલ. કેટલા મોલ છે? એના 0.213. અને કુલ મોલ કેટલા થશે? બંનેનો સરવાળો 0.213 વત્તા 0.47. અને આનું તમે સાદું આપશો તો તમને આન્સર મળે છે 0.312. આ મોલ્સ મળ્યા કોના? ક્લોરોફોર્મના. એ જ રીતે ડાયક્લોરોમિથેનના મોલ્સ શોધી શકાશે. હવે આપણને ખ્યાલ છે
કે મતલબ મોલ્સનો સરવાળો હંમેશા શું થશે 1 થશે તો માટે આપણે આને શું કરીશું આપણે 1 માંથી બાદ કરીશું તો 1 - 0.312 એટલે કે તમને મળશે 0.688 એક ઘટકના મોલ્સ જો આપણને મળી શકતા હોય તો બીજાના આપણે 1 માંથી બાદ કરીને શોધી શકાય કેમ કે આપણને ખ્યાલ છે કુલ મોલ્સનો સરવાળો હંમેશા કેટલો થશે 1 જ થશે મોલ્સ મળી ગયા હવે p ટોટલ નું સમીકરણ મૂકી દઈએ p ટોટલ બરાબર pa pb તો pa બરાબર શું સમીકરણ છે આપણી પાસે pa0 * xA pb બરાબર pb0 * xb pa0 શુદ્ધ અવસ્થામાં બાષ્પીભવન કેટલું છે 200 અને xA એટલે કોના મોલ્સ ક્લોરોફોર્મના કેટલા મળ્યા 0.312 ગુણ્યા pb0 પ્લસ આવશે પ્લસ pb0 pa0 આપણી પાસે છે 200 xA આપણી પાસે છે 0.312 વત્તા pb0 415 ગુણ્યા xb એટલે ડાયક્લોરોમિથેનના મોલ્સ 0.688 અને તમે સાદુરૂપ આપશો તો તમને આન્સર મળશે 347.9 મિલીમીટર Hg તો આ આપણને મળી ગયું હવે p ટોટલ શોધવાનું શું બાકી રહ્યું આપણી પાસે હવે y1 અને y2 તો એના માટે પણ આપણી પાસે સમીકરણ છે બાષ્પ અવસ્થામાં હોય ત્યારે એક આપણે આવું સમીકરણ ભણી ચૂક્યા છીએ કે p1 pa બરાબર ya * p ટોટલ અહીંયા આપણે 1 2 મૂક્યું છે એની જગ્યાએ આપણે a b મૂકવું હોય તો પણ મૂકી શકાય 1 2 રાખો તો ચાલશે a b મૂકશો તો ચાલશે pa બરાબર ya * p ટોટલ pa બરાબર આપણી પાસે સમીકરણ શું છે pa0 * xA જે આની કિંમત કહી શકાશે એટલે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ pa બરાબર સમીકરણ શું છે pa0 * xA બરાબર ya * p ટોટલ તો માટે ya બરાબર સમીકરણ શું થશે pa0 * xA ભાગ્યા p ટોટલ pa0 કેટલા છે pa0 એટલે કે ક્લોરોફોર્મનું શુદ્ધ અવસ્થામાં બાષ્પીભવન કેટલું છે 200 xA એટલે કે એના મોલ્સ કેટલા છે 0.312 અને ટોટલ કેટલું છે 347.9 અને આનો તમે સાદુરૂપમાં પ્રયત્ન કરશો તો તમને આન્સર મળશે 0.18 હવે આ મોલ્સ કોના મળી ગયા ક્લોરોફોર્મના કઈ અવસ્થામાં બાષ્પ અવસ્થામાં તો એ વિશે ડાયક્લોરોમિથેનના કેટલા મળશે 1 માંથી બાદ કરો 0.18 એટલે કે 0.82 તો આ આન્સર આપણો ગણાશે જો ફરીથી આપણી પાસે આપેલું શું તો ક્લોરોફોર્મનું શુદ્ધ અવસ્થામાં બાષ્પીભવન અને ડાયક્લોરોમિથેનનું શુદ્ધ અવસ્થામાં બાષ્પીભવન આપેલું છે આ સિવાય એમનું વજન પણ આપેલું છે સૌથી પહેલા શોધવાનું શું છે આપણે કુલ દબાણ માટે આપણી પાસે આ સમીકરણ છે pa pb અને pa નું સમીકરણ આપણી પાસે ચાલ છે શું છે pa0 * xA એ જ રીતે pb નું સમીકરણ pb0 * xC હવે આપણી પાસે pa0 pb0 તો છે શુદ્ધ અવસ્થામાં તમને આપેલા છે પણ આપણી પાસે શું ન હતું મોલ્સ તો મોલ્સ માટે તમને શું આપેલું છે વજન આપેલું છે તો સૌથી પહેલા આપણે મોલ શોધ્યા મોલ ઉપરથી શું શોધ્યું મોલ શોધ્યા પછી આ રીતે મૂકી દીધું તો કુલ દબાણ આપણને મળી ગયું તે જ રીતે આપણે બાષ્પ અવસ્થામાં શોધવું હોય તો એના માટે આ સમીકરણ છે એમાંથી આપણે y ને કત બનાવ્યા બીજાનો પણ શોધી શકાય પણ આપણે ખ્યાલ છે કે બે જ ઘટકો હોય તો એમાંથી જ્યારે એક ઘટકના મોલ્સ ધારો કે આપણને મળી શકતા હોય તો બીજાના આપણે એકમાંથી બાદ કરી શકાય કેમ કે આપણને ખ્યાલ છે કે કુલ મોલ્સનો સરવાળો હંમેશા કેટલો થશે દ્રાવણમાં ગમે તેટલા ઘટકો આપેલા હોય તો પણ 1 થશે ત્યારબાદ જોઈશું આપણે કોયડો મતલબ લખાણ સંબંધિત પ્રશ્ન 2.8 આના પછી છે લખાણ સંબંધિત પ્રશ્ન 2.8 લખાણ સંબંધિત 2.8 એની અંદર રકમ છે 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 700 મિલીમીટર Hg છે
એટલે કે તમારી પાસે શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપેલા છે A અને B ના. તેનું કેટલું છે 450 મિલીમીટર Hg અને B નું છે 700 મિલીમીટર Hg. કુલ દબાણ આપેલું છે P ટોટલ 600 મિલીમીટર Hg. તો પ્રવાહીનું મિશ્રણનું સંગઠન શોધવાનું છે. પ્રવાહી મિશ્રણનું સંગઠન મતલબ કે આપણી પાસે XA અને XB શોધવાના છે. આ સિવાય બાષ્પ અવસ્થામાં સંગઠન એટલે કે બાષ્પ અવસ્થામાં મોલ અવસ્થા આપણે શેના વડે દર્શાવી છે YA અને YB વડે. તો આ બે કિંમત પણ આપણે શોધવાની છે. શોધવાનું શું છે આપણે XA અને XB. હવે એના માટે આપણી પાસે એક નિયમ હતો રાઉલ્ટનો બીજો નિયમ કે જેમાં બંને ઘટકો બાષ્પશીલ હોય. જેમાં બંને ઘટકો બાષ્પશીલ હોય તો એના માટે આપણી પાસે આવું સમીકરણ હતું P ટોટલ બરાબર PB0 પ્લસ PA0 માઈનસ. તમે આ સમીકરણને શું તો ચાલશે પણ આપણે સમીકરણ એવું લઈએ થોડી સરળતા રહે કે જે PB0 મોટા છે તો અહીંયા આપણે PB0 માંથી બાદ કરીએ આવું સમીકરણ લઈ શકાય. અને આના સિવાય બીજું સમીકરણ જે છે એ લેશો તો પણ ચાલશે. તમારો આન્સર સેમ મળશે. ઓકે, અહીંયા આપણે 1 મૂકેલો છે, અહીંયા આપણે 2 મૂકેલો છે, એટલો ખાલી ફરક છે. અહીંયા આપણી પાસે NB છે કોની જગ્યાએ 1 અને 2 ની જગ્યાએ. તો અહીંયા જે આપણે કોની કિંમત મળશે XB ની મળશે એટલે એક આન્સર મળી ગયો. આના પર સીધું લાગે કોની કિંમત મળશે XB ની. P ટોટલ કેટલા છે 600. P0 કેટલા છે 450. PB0 કેટલા છે 700. PA0 450 અને XB. અને આનો તમે સાદું રૂપ આપશો આને બદલાવશો માઈનસ થશે. તો થોડું સાદું રૂપ આપી દઈએ આપણે 600 માઈનસ 450 બરાબર 700 માંથી 450 બાદ કરશો એટલે કેટલા વધશે તો 250 ગુણ્યા XB. અહીંયા કેટલા વધશે 600 માંથી 250 બાદ કરશો ત્યારે 150. 600 માંથી 450 બાદ કરીશું તો 150 બરાબર 250 ગુણ્યા XB. અને XB ની કરતા બનાવશો તો 150 ભાગ્યા 250. તો સાદું પાપા પ્રયત્ન કરશો તો તમને XB મળશે 0.6. તો એ રીતે XA તમને મળશે 0.4. કેમ કે આપણને ખ્યાલ છે કે જો બંનેમાંથી એકના મોલેજ 0.6 હોય તો બીજાના થશે 0.4. એ જ રીતે બાષ્પ અવસ્થામાં બાષ્પ કલામાં આપણી પાસે આવું સમીકરણ છે PA બરાબર YA into P total. તો YA બરાબર PA ભાગ્યા P total. PA બરાબર PA0 into XA અને P total એમને PA0 આપણી પાસે છે કેટલા છે 450. XA કેટલા મળ્યા 0.4 મળ્યા ભાગ્યા P total એ પણ આપેલા છે કેટલા છે 600. અને સાદું રૂપ આપણે પ્રયત્ન કરશો તો અહીંયા તમારું YA ની કિંમત મળશે 0.30. અને એ જ રીતે YB ની મળશે 0.70. કેમ કે આપણને ખ્યાલ છે કે બંનેમાંથી એકના મોલેજ જો મળી શકતા હોય તો બીજાને આપણે એકમાંથી બાદ કરીને શોધી શકાય. કેમ કે બે ઘટકો હતા તો બંને ઘટકોના મોલનો સરવાળો હંમેશા કેટલો થશે તો 1 થશે. અહીંયા પણ સેમ છે, થોડો ફરક છે પેલા દાખલા કરતા કે અહીંયા આપણી પાસે શુદ્ધ અવસ્થામાં દબાણ આપેલા હતા અને કુલ દબાણ આપેલું હતું. શોધવાનું શું છે પ્રવાહી અવસ્થામાં સંગઠન જેને આપણે x અને xb વડે દર્શાવીશું. અને જ્યારે બાષ્પ અવસ્થામાં કીધું હોય તો y અને yb. તો આપણી પાસે જે બીજો નિયમ હતો રાઉલ્ટનો કે જેમાં બંને ઘટકો બાષ્પશીલ હોય એના માટે આપણી પાસે બે સમીકરણ હતા. એક તો આ હતું અને બીજું કયું હતું PB0 પ્લસ PA0 માઈનસ PB0 કૌંસની બહાર XA. એક આ સમીકરણ પણ આપણી પાસે હતું. આ સમીકરણ શોધવાનો પ્રયત્ન કરશો તો પણ તમને XA ની કિંમત કેટલી મળશે 0.4 અને એના પર તમે શોધી શકશો કોની XB ની. અને જો આ ઉપયોગ કરશો તો પહેલા તમને XB ની મળશે પછી તમને કોની મળશે XA. ઓકે, એટલે બંનેમાંથી કોઈ પણ વાપરી શકાય. પણ અહીંયા આપણે કેમ વાપર્યું કે PB0
માટે આપણે બાદબાકી કરીએ તો આન્સર પ્લસ માં મળે એટલા માટે. બાકી તમે આ વાપરશો તો પણ ચાલશે, આન્સર તમને સેમ મળશે. તો અહીંયા આપણે x અને x મળી ગયા. ત્યારબાદ બાદ કરતા માટે આપણી પાસે સમીકરણ છે જેમાંથી આપણે y શોધી નાખ્યું, પછી ઓટોમેટિકલી y b આપણે એક પછી બાદ કરી શોધી શકાય. ત્યારબાદ આપણે જોઈશું લખાણ સંબંધિત 2.9. લખાણ સંબંધિત 2.9. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ જેને આપણે pH કહીએ છીએ, કેટલું છે? 23.8 મિલીમીટર Hg. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળે છે. તો આ દ્રાવણ માટે પાણીનું બાષ્પદબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો શોધવાનો છે. શોધવાનું શું છે? આપણે પાણીનું બાષ્પદબાણ એટલે કે Pa અને સાપેક્ષ ઘટાડો એટલે કે Pa0 Pa ભાગ્યા Pa0 આ શોધવાનું છે આપણે. ઓકે. બીજું તો આપણું શું છે? 50 ગ્રામ યુરિયા. યુરિયા શું છે? દ્રાવ્ય. દ્રાવ્યને આપણે B વડે દર્શાવીશું તો WB આપેલા છે. કેટલા છે? 50 ગ્રામ. અને યુરિયાનો આની અંદર આપણો ખ્યાલ છે કેટલું થશે? 60 ગ્રામ પ્રતિ મોલ. એવી રીતના W દ્રાવક તરીકે કોણ છે? પાણી. કેટલું આપેલું છે? 850 ગ્રામ. અને M ની પણ જરૂર પડશે એટલે કે દ્રાવક દાણની જરૂર. દ્રાવક તરીકે પાણી છે તો પાણીને કેટલું આવશે? 18 ગ્રામ પ્રતિ મોલ. આ બધી કિંમત આપણે રાઉન્ડના સમીકરણમાં મૂકી દઈએ. તો સૌથી પહેલા આપણે શોધીશું Pa0 માઈનસ પહેલા આપણે શોધીશું Pa કેમ કે Pa શોધવાનું છે જેના માટે તો બધી કિંમત આપેલી છે. તો હવે આપણે રાઉન્ડનો નિયમ લાગુ પાડી દઈએ. Pa0 માઈનસ Pa ભાગ્યા Pa0 બરાબર W2 m1 મતલબ કે m1 અથવા અહીં આપણે p મૂકી દઈએ તો અહીં આવશે Na અને mb ગુણ્યા WA. Pa0 કેટલા છે? 23.8 માઈનસ Pa ભાગ્યા 23.8 બરાબર WB કેટલા છે? 50 Ma 18 MB 60 અને WA કેટલા છે? 850. અને આનો તમે સાદુરૂપ આપશો તો Pa તમને મળશે 23.38 મિલીમીટર Hg. તો આ પણ મળી ગયું દ્રાવણનું બાષ્પીભવન. તમારે જે પહેલા આપેલું છે એ શુદ્ધ અવસ્થામાં પાણીનું આપેલું છે, પણ જે આપણે શોધ્યું છે જ્યારે યુરિયાને આપણે પાણીમાં ઓગાળીશું અને દ્રાવણ જે બનશે એ દ્રાવણ બાષ્પીભવનમાં આપણે અહીં શોધેલું છે. હવે બીજું શોધવાનું શું છે? આપણે સાપેક્ષ ઘટાડો એટલે કે Pa0 માઈનસ Pa ભાગ્યા Ta0. હવે તમારી પાસે કિંમત છે અહીંયા ઈ મૂકીને સાદુરૂપ આપો તોય ચાલશે, આટલા ભાગનું સાદુરૂપ આપો તોય ચાલશે, કેમ કે આપણી પાસે બે ઓપ્શન છે. તમારી પાસે Pa0 છે ઓલરેડી, Pa પણ મળી ગયા છે અને આ કિંમત મૂકી સાદુરૂપ આપશો તોય ચાલશે, અને આ બાજુ જે અવેલેબલ જે છે આ બધું એનો સાદુરૂપ આપશો તોય ચાલશે. તો અહીંયા તમને આન્સર મળશે Pa0 આપેલા છે કેટલા છે? 23.8 માઈનસ 23.38 ભાગ્યા 23.8 અને સાથે કોઈ આપણે પ્રયત્ન કરશું તો 0.0176 તમને આન્સર મળશે. તો આ રીતે આપણે બાષ્પીભવનમાં સાપેક્ષ ઘટાડો અને દ્રાવણનું બાષ્પીભવન શોધવું હોય તો શોધી શકાય. કોનો ઉપયોગ કરીને? રાઉન્ડના નિયમનો. ફરી એકવાર તમારા પાણીનું શુદ્ધ અવસ્થામાં બાષ્પીભવન આપેલું હતું, દ્રાવણનું શોધવાનું છે ક્યારે? જ્યારે તમે યુરિયાને પાણીમાં ઓગાળો ત્યારે. અને બીજું તમારે શોધવાનું શું કીધું છે? બાષ્પીભવનમાં થતો સાપેક્ષ ઘટાડો. ધ્યાન રાખજો આખા પદને કહેવાય છે બાષ્પીભવનમાં થતો સાપેક્ષ ઘટાડો. Pa0 માઈનસ Pa ભાગ્યા Pa0. ઓકે. ત્યારબાદ આ સૂત્રના આધારે આપણે જોઈશું કોયરો 2.6. કોયરો 2.6 2.6
કોઈનો 2 પોઈન્ટ છે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ શુદ્ધ બેન્ઝીન મતલબ કે એને આપણે PaO કહી દઈએ કેટલું આપેલું છે 0.850 બાર એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનતા એટલે કે વજન આપેલું છે 0.5 ગ્રામ એટલે કે દ્રાવ્યનું વજન આપેલું છે દ્રાવ્યને આપણે કેવી રીતે દર્શાવીશું કેટલું છે 0.5 ગ્રામ પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં એટલે કે દ્રાવકનું વજન એને આપણે W કહીશું 39 ગ્રામ બેન્ઝીનમાં અને બેન્ઝીનનું આની અંદર આપેલું છે જેને આપણે Ma કહીશું કેમ કે બેન્ઝીન દ્રાવક તરીકે છે એનો અંદર છે 78 ગ્રામ પ્રતિ મોલ તો દ્રાવકનું બાષ્પ દબાણ એટલે કે Pa કેટલું મળે છે 0.845 બાર તો જે પદાર્થ ઉમેર્યો છે એનું આપણે આની અંદર શોધવાનું છે એટલે કે MB શોધવાનું છે જે સમીકરણ આપણે વાપર્યું હતું Pa0 Pa ભાગ્યા Pa0 બરાબર WB ગુણ્યા Ma ભાગ્યા MB ગુણ્યા WA ઓકે આના પરથી કોની કરતા બનાવીશું આપણે MB ની પહેલા કિંમત મૂકી દઈએ Pa0 કેટલા છે 0.850 માઈનસ Pa 0.845 ભાગ્યા P0 0.850 બરાબર WB કેટલા છે 0.5 Ma એટલે કે દ્રાવકનું વજન દ્રાવક તરીકે બેન્ઝીન છે બેન્ઝીનનું થશે એટલું છે ભાગ્યા MVV MV એટલે કે દ્રાવ્યનું આની શોધવાનું છે W એટલે કે દ્રાવકનું વજન કેટલું છે 39 ગ્રામ આનો તમે સાદું ભાગશો અને MV ની કરતા બનાવશો તો MV નો તમને આન્સર મળશે 170 ગ્રામ પ્રતિ મોલ તો આપણો આન્સર એકદમ સિમ્પલ છે જસ્ટ ખાલી આપણે સૂત્ર જ રાખવાનું છે અને સૂત્રમાં આપણે કિંમત મૂકીને સાદું આપવાનું છે એક્ઝામ્પલ આપું છું હોમવર્ક માટે જે આના આધારે તમારે સોલ્વ કરવાના છે આ જ રીતથી સેમ મેથડ થી હોમવર્ક માટે આમાં નંબર 1 છે બેન્ઝીન અને ટોલ્યુઈનના બાષ્પ દબાણ અનુક્રમે 0.9 બાર અને 0.85 બાર છે 7.8 ગ્રામ બેન્ઝીન ને 180 ગ્રામ ટોલ્યુઈનમાં મિશ્ર કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો આનો લગભગ જવાબ આવે છે 0.8524 બાર બીજો એક્ઝામ્પલ છે (298 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને મિથેનોલના બાષ્પ દબાણ અનુક્રમે 44.5 mm એટલે કે મિલીમીટર અને 88.7 mm એટલે કે મિલીમીટર છે આ જ તાપમાને 60 ગ્રામ ઇથેનોલ
મિશ્ર કરી બનાવેલા દ્રાવણમાં બાષ્પ અવસ્થામાં મિથેનોલના મોલ અંશ શોધો અને આનો આન્સર છે 0.656. આન્સર લાવવાનો પ્રયત્ન કરજો. સેમ પ્રોસેસ છે. બેન્ઝીનમાં તો સૂત્ર ખબર છે C6H6 અને ટોલ્યુઇનમાં C6H5CH3. બેન્ઝીન ઉપર CH3 હોય તો ટોલ્યુઇન કહીશું, જેને તમે આની અંદર શોધી શકો છો. અને ઇથેનોલ નું સૂત્ર છે CH3CH2OH અને મિથેનોલ નું સૂત્ર છે CH3OH. તો સૂત્રનો ઉપયોગ કરીને તમે આની અંદર શોધી શકો છો. તો ટ્રાય કરજો સોલ્વ કરવાનો. અને આના પછી જોઈશું આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ.